તૈયારી ચાલુ કરી લેજો. ટૂંક સમયમાં જાહેરનામું પડી જશે. તાલુકા પંચાયતનું જે પણ એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, માઇનોરિટી, એ તમામનું એ આવી ગયું છે. સરકારની ગાઈડલાઈન આવી ગઈ છે. એવું જ નગરપાલિકાનું આવી ગયું છે, જિલ્લા પંચાયતનું પણ આવી ગયું છે. એટલે ખાસ તૈયારી તમે ચાલુ કરી નાખો. આપણી પાસે 15 દિવસ કે મહિનો જ બાકી રહ્યો છે અને પ્રયત્ન કરવાથી કંઈ પણ રહી શકતું નથી. અત્યારથી જ આપણે લાગી જઈએ. આપણા વોર્ડમાં શું તકલીફ છે, આપણા ગામમાં શું તકલીફ છે, લોકોને ત્યાં મહેમાન જઈએ અને આપણે તાલુકા પંચાયત સદસ્ય બનશું કે જિલ્લા પંચાયત સદસ્ય બનશું કે નગરપાલિકાના કાઉન્સિલર બનશું તો હું તમારા માટે શું કરીશ એમ તમારે કહેવાનું. તમારે કેન્ડિડેટ તરીકે ગામના ઘણા પ્રશ્નો છે. રેશન ક્યાં ના હોય, ચૂંટણી ક્યાં ના હોય, આધાર ક્યાં ના હોય, નલથી જલ ના હોય, ઘણા એવા પ્રશ્નો છે. તો હું તાલુકા સભ્ય બનીશ તો તમને આ કરી આપીશ, કે હું જિલ્લા પંચાયત સદસ્ય બનીશ તો તમને આ કરી આપીશ. એક ગામની અંદર તાલુકા પંચાયતની જે ચૂંટણી લડવાનું જે વ્યક્તિ નક્કી કરતો હોય એ એક ગામની અંદર 500 ઘરોની મુલાકાત લે તો 5 ચોક 20, 2000 વોટ એમ જ એમને મળે. 2 ગામ કે 3 ગામ આવતા હોય એટલે દરેક ઘરે ઘરનો સંપર્ક ચાલુ કરી નાખો. જે તે વખતે ભાજપ સરકારે જે કામ કર્યા હોય એનો આપણે વાંક જ કાઢવાનો છે. કેમ કે એક ગામમાં 1000 માણસ રહેતા હોય તમામને એ લોકો સંતોષ આપી શકતા નથી. નલથી જલનું એટલું મોટું ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ. દાહોદજીના બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો. નરેગાનો એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. મામલતદારમાં આપણા લોકો રખડી રહ્યા છે, તાલુકામાં આપણા લોકો રખડી રહ્યા છે. એ વાત ખાલી મૂકવાની છે, લોકોને પ્રોમિસ આપવાની છે કે હું તાલુકા પંચાયત સદસ્ય બનું, કે હું જિલ્લા પંચાયત સદસ્ય બનું, કે હું નગરપાલિકાનો કાઉન્સિલર બનું તો હું તમારું કામ કરી આપવા માટે બંધાયેલો છે. એટલે જેમને પણ ચૂંટણી લડવી હોય તો ઘરે ઘરે જવાનું દોસ્તો ચાલુ કરી દેવાનું છે. કોઈ ઘર બાકી નહીં રહે. એક ઘરે 10 વાર જઈશું તો એ માણસ આપણને 100% વોટ આપશે. કોંગ્રેસ પાર્ટી દરેકને ઘરે છે વસેલી, દરેકને ઘરે. 150 વર્ષ જૂની પાર્ટી એ કોંગ્રેસ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી 30 વર્ષ 35 વર્ષની પાર્ટી છે. એ લોકો દરેક ઘરમાં એમનો કાર્યકર નથી. આપ પાર્ટીનો દરેક ઘરમાં કાર્યકર નથી. બાપ પાર્ટીનો દરેક ઘરમાં કાર્યકર નથી. કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટી છે કે દરેક ઘરની અંદર કાર્યકર છે. ખાલી એમને કહેવું પડશે કે તમે મૂળ કોંગ્રેસના છો, મૂળ કોંગ્રેસનું આપણું આ ઘર છે એવું કહેશો એટલે આપણી સાથે એ લોકો આવશે. દરેક ઘરમાં આપણો કાર્યકર છે. આપણે નવો શોધવાની જરૂર પડતી નથી, પરંતુ એમની મુલાકાત લેવી પડશે. એમને વિશ્વાસ અપાવવો પડશે કે હું તાલુકા સભ્ય બનીશ, તમારા આ કામો કરી આપીશ. હું જિલ્લા પંચાયત સદસ્ય બનીશ, તમારા આ કામો કરી આપીશ. કે મારો આ તાલુકા સભ્યનો ઉમેદવાર છે જે તમારા કામો કરી આપશે. પણ તો ઘરે ઘરે જવાનું દોસ્તો ચાલુ કરી દેવું પડશે. તાલુકા પંચાયત બનશે તો આપણા કામો થશે. નરેગામ લોકોને કામ નથી મળતા, લોકોને નળો ઊભા થઈ ગયા પણ લોકોને પાણી નથી મળતું, રેશન કાર્ડ નથી, ચૂંટણી કાર્ડ નથી, આવાસોમાં ઘડી ઘડી ફોટા પાડવામાં આવે છે પણ આવાસો કોઈને આપવામાં આવતા નથી. બાલવાડીઓમાં કોઈ ભણાવતું નથી, આંગણવાડીઓમાં કોઈ ભણાવતું નથી, સસ્તા અનાજની દુકાને કોઈને અનાજ નથી મળતું. ઘણી બધી એવી બાબતો છે. આપણે સત્તામાં નથી એટલે આપણો કોઈ વિરોધ કરવાનો નથી, પણ લોકો ઘરે જવાનું. એકવાર એ વ્યક્તિ આપણી હાથે નહીં થાય તો બીજી વાર જવાનું, બીજી વાર નહીં માને ત્રીજી વાર જવાનું, ત્રીજી વાર નહીં માને તો 10 વાર જવાનું. 10 વાર જશો તે ભાજપનો કાર્યકર હોય તો પણ આપણને એ વોટ આપશે 100%. કે આ મારો મિત્ર છે, મારે ઘરે 10 વાર આવે છે. પરંતુ આપણે જવું પડશે. આ મહિનામાં દરેક ઘર ખૂંદી મારો, દરેક ફળિયું ખૂંદી મારો. જૂના તો આપણા કાઉન્સિલર હોય, જૂના આપણા તાલુકા પંચાયતના સદસ્ય હોય, એમને મળો તો આપણે 100% ચૂંટણી જીતી જઈશું. અને તાલુકા પંચાયત બનશે, જિલ્લા પંચાયત બનશે, ભવિષ્યમાં આપણી વિધાનસભા થશે. 2027માં આપણી 100% સરકાર બનશે. આ પાર્ટીવાળા ઘરે ઘરે ફરવાનું ચાલુ કરી દીધું છે તો આપણે કેમ નથી જઈ શકતા? આપણી મૂળ કોંગ્રેસ પાર્ટી છે. આપણને આટલા બધા અધિકાર આપ્યા છે. જળ જંગલ જમીનનો અધિકાર આપ્યો, રહેવાનો અધિકાર આપ્યો, બોલવાનો અધિકાર આપ્યો, જમવાનો અધિકાર આપ્યો. તમામ અધિકારો કોંગ્રેસ પાર્ટી આપ્યા છે આપણને. ભારત દેશ આઝાદ કરીને આપ્યો આપણને કોંગ્રેસ પાર્ટીએ. તો કોંગ્રેસનો ઝંડો લઈને ચાલવામાં આપણને જરાય શરમ આવી જોઈએ નહીં. હું કોંગ્રેસનો છું એમ વટથી તમારે કહેવું પડશે. તે દિવસ આપણી હાથે બીજા 10 જણા જોડાઈ જશે. કોંગ્રેસ પાર્ટી એ બધું આપ્યું. હું અહીંયા ઊભો છું, વજુભાઈ આજે ધારાસભ્ય 15 વર્ષ રહ્યા છે. એ કોંગ્રેસ પાર્ટીએ આપણને અનામત આપી એટલે આપણે ઉભા રહી શકીએ. સરપંચો આપણે ઉભા રહી શકીએ, તાલુકામાં ઉભા રહેવાના, જિલ્લામાં ઉભા રહેવાના છે આપણે. તો કોંગ્રેસે આ બંધારણ આપ્યું છે આપણને એટલે આપણે ઉભા રહી શકીએ છીએ. નહીં તો આપણે ઊભી રહી શકતા નહોતા. શિક્ષણનો અધિકાર આપ્યો. ખાલી બાલવાડીમાં બરોબર કામ ચાલે છે કે નહીં? સસ્તા અનાજની દુકાને બરોબર અનાજ આપે છે કે નહીં?
પંચાયત ઓફિસ પર બરોબર કામ થાય છે કે નહીં? જેમને પણ ઉમેદવારી કરવી હોય આ બધા તમામ કેન્દ્રોની મુલાકાત લેવાનું ચાલુ કરી દો, તો ઓટોમેટિક આપણને નેતા તરીકે લોકો ચૂંટશે. વધારે કંઈ ન કહેતા આપ આવ્યા છો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, તમારું સ્વાગત કરું છું.